રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. અત્યારે સવારમાં પાણી આવે છે, જો નર્મદાનું પાણી આવે. આ છે ને એની નળી દાબલ છે. એ ડાયરેક્ટ પાછું ઘૂમરો મારીને ટાંકામાં વહી અને બારો ક્યાંય ઉપયોગ લેવો હોય તો ઓલો ટાંકો હોય એ કંઈક ભરી લઈ વળી જરૂર હોય તો ટાંકો, બાકી ડાયરેક્ટ વધારો હોય પછી ડાયરેક્ટ ટાંકામાં વહી જાય. પાણીની તો હવે ભગવાનની દયા છે, પાણી તો ખૂટે એમ છે ને. ટાંકો તો જો કે આપણે તમે વિડીયો જોયો હે, બેડીને પાણીથી ભરી લીધો હતો તો વળી ઓછો થાય તો વળી આ પાણી આવી જાય એટલે ભરાઈ જાય. અમારે કામમાં અટાણે કંઈ નહીં, હાવ નવરી બજાર. નવરી બજાર કંઈ નહીં, હાવ નવરી બજાર. હાથી આપણે હાંકવાના છે પણ હાથી હાલે એટલે ટૂંકમાં વરાપ થતી નથી. કાયમ એકાદ રેડું તો આવી જ જાય, ટૂંકમાં તાજું થઈ જાય. હજી જો કાલના પાણી સુકાણા નથી, આજ વળી આવ્યું નથી કંઈ રેડું કે વરાપ થાવ કે બાકીનું કંઈ નક્કી નમરે. વાદળ છાયું તો રીએ જ છે કાયમ, એટલે એકાદ વાદળું આવી જાય. વાદળું પાછું આવે કેવું ખબર, ઝાપટું સીધું ઈટા પરબાર પાણી હાલી નીકળે ને એવું જ આવ્યું. એટલે ટૂંકમાં માંડ જ્યાં આખા દીમાં કોરું થયું ને હાઈ જે વળી જ્યાં જરાક રેડું આવે ને તો જ્યાં આખા દીની જેટલી વરાપ હોય ને એ બધું પાછું રેવલ કરતી જે હોય ને એને પુગાડી દઈએ. આમાં તો બેઠા બેઠા જ દી કાઢવાના, કંઈ કામ નમરે. મેં આવે અને કાં વરાપ થાય તો ફાયદો થાય, મેં આવે તો મેં જોઈ માણા, બીજું તો શું કરે, બેઠા બેઠા મેં જોવાનો. અને જો વરાપ થાય તો કંઈક કામ આગળ હાલે. અને બેન થઈ ગઈ એ તૈયાર, જો પણ મજા આવે. હાલે એને થોડાક ઓછી મૂકવા ઊમ થવા નવરા હોય મૂકીએ નકર એ વહી જાય ગામમાં. તો બેન પણ ઘર સુધી મૂકી જાય, ત્યાંથી પછી બધી હાલીને બોલો. જય શ્રી કૃષ્ણ. હાલો, હમણાં તો અહીંથી છે ને પાણી એ છે, જો બરાબર ટીપું પડ્યું તો બી ગયું મેં કે અહીંયા કેવું ટીપું, ખબર છે કે અહીંયા પાણી એ છે. તો એ ઉમતામાં વરસાદ બંધ થઈ ગયો પણ જો આ દિવાલ છે ને એ હવે કેટલો ટાઈમ સુધી ટીપા ચાલુ જ રહે પાણી ના. વરસાદ વધારે પડતો હોય ને તો અહીં એટલું કંઈ ના પડતું હોય પણ પછી દિવાલ એ જે રાખે. અને હમણાં તો હે ને નવરા થાવ, જો કે નેદાઈ ગયું હાથી એ આવું રહે તો 2-4 દીમાં હાલીએ કદાચ, પણ એમાં અમારું તો કંઈ કામ પડશે નહીં. અમારે હવે છે ને વડામાં વડું કામ કરવાનું ઈ છે કે શ્રાવણ મહિનો આવે અને તહેવારા ચાલુ થાય એટલે અમે બાહ્યું તો હે ને કંઈ કામની નમરે વાડીના અહીંયા ઘેર કામ આલીએ. અમારે તહેવારા ને બધું વ્રત રહેવાનું ને, અને ખાસ કે અમારે હે ને 16 સોમવાર આવીએ. મારે ટૂંકમાં 16 સોમવાર હું હે ને બેનના જન્મના મોરના રહું હું, ઘણો ટાઈમ થઈ ગયો. અને હજી જ્યાં સુધી મારું દે આલીએ ને ત્યાં સુધી 16 સોમવાર રહેવાના મનમાં હે જ. ને 16 સોમવાર જો શ્રાવણ મહિનાના પહેલા સોમવારેથી ચાલુ થાય તે કાર્તક મહિનામાં ઉજવવાના થાય. 2 દિવસે છે ને કંઈ કામ છે નહીં. કાલે કંઈ કામ હતું નહીં, પછી કાલના કઠણ થઈને કીમણું હું તો નહોતો ગયો, બાપુ વાળી ભાદરે ઘૂમરો મારવા ગયા હતા અને અટાણે વાળી ધારીએ ઘૂમરો મારવા ગયા છે ને મારે જવું હોય ભાદર નવરા હે તે ઘૂમરા તો મારી માંડવીમાં. હાલો માંડવી જોઈ આવી, ઓલા ખાલા બુરા તે ટોહાઈ રહ્યા કે નહીં બધું જરાક ચક્કર મારતા આવી. નદી હજી છે ને એક દોરો ધીરી નથી, ટાઈમ વહી જતી હોય ને એમ નમ વહી જાય, આટલી નટલી ત્યાં પગથિયાને અડીને વહી જતી હોય, ઓછી વહી જતી હોય ને તો ખબર પડી જાય થોડુંક પાણી ઓરું હોય એમને વહી જાય, કાયમ જતી હોય એટલે જ. નદી વાળી વાવતા તમને કાયમ મીડિયમ દેખાડે છે, કારણ કે અહીંયાથી જ આવવાનું હોય રસ્તો જી છે. માંડવી કંઈક આવી છે જો આપણે ગિરનાર નરવાઈ આવી ગઈ છે આમાં ફૂલ અટાણે. નવા પાનમાં ક્યાંય ટૂંકમાં ઈરનો ટોચો નથી અને ઝીણું ખવડે ઉઠું હજુ એ હવે હાથી હાલે ને તો મરે. આજ તમને હે ને મેન વાવ દેખાડો મારે જોઈ તો હે તમે આપણે ઓલી ખટારી આઈકી હતી બોરવેલ, આડી બોરવેલ, એ વાવ દેખાડો. હાલો કાંઠો ચડતા જાય નદીવાળી વાવ વાં આવે હાવ નદીને કાંઠે, અને આ એમનો માર્ગ વયો જાય અને બીજી વાવ એ વાં હે આપણે મેન વાવ જે કહું ને હું. નદીવાળી વાવ છે ને એ હે 40 ફૂટ મનમાં, 40 ફૂટ હશે કદાચ, કે 1-2 માથે હોય કે 1-2 ઓછી હોય બહુ ખબર નથી. એ રીતે જૂના હાથના માં બધા લગભગ 40માં 1-2 ઓછી છે, બાકી ઊંડા મૂંડી વાવ આ અમારા અહીંયા આ વાવ છે ને એ 90 ફૂટ છે, 90 ફૂટ. જોઈ 90 ફૂટ છે
અને હે 5 ફૂટ માંડ કોરી આટલી ભરી છે. અને આમાં છે ને વાહ હોલ કરો છે ડંગણામાં, ત્યાંથી ને પાણી નીકળતું હશે ગરેડામાં. હાલો હમણાં જાય જોઈએ આપણે. જો અહીંયા છે ને આપણે વાવ બાંધલ છે ને એમાંથી હોલ કરેલ છે, આટલું પાણી વહી જાય. જો રેચનું બારું આવે વાવમાંથી. તરનું કામ ટૂંકમાં પૂરેપૂરું હોય હો ભરાઈ નહીં વધી ગયું. આ બારું કાઢે હજી તો આ ટૂંકમાં ઓછું હોય 7-8 દિવસ ટૂંકમાં ધીરો મેં કંઈક રેડા જ આવે. બાકી તો કાયદેસર આવે ને મશીન એકનું પાણી કાઢે એટલું બારું આવે એમાંથી. અટાણે એટલું હોય જાય. આથી ઊંચી ન ભરાય નકર છે ને આ હોલ કરેલ નહોતો એટલે હા માથે છલી જતા ખેતરમાં. અને પછી વધારે ભરાય એટલે આ બાંધલ થઈને દાબ આવે તો પછી અહીંયા છે ને હોલ કરી નાખે પાણી બધું આમ ગરેડામાં નીકળી જાય. માર્ગમાં તાણ કંઈ ઘટે નહીં, ધોઈ નાખો ખાડા ખડબા પડ્યા રોબા. ટ્રેક્ટર ને હાલે, ટ્રેક્ટર આમાં ગમે એવું વહી જાય. આગળ છે ને વધી ગયું, આગળ છે ને કચરા આવી ગયા હતા ને એ હોટીથી આમ પરા કર્યા ને પાણી વચ્ચે વધી ગયું, ટૂંકમાં બંધ થઈ ગયું હતું. આટલું કન્ટિન્યુ ચાલુ છે બે આવ્યું ને તે દીધું. એ વરી છે ને રેણું આવ્યું, આટલું રેણું આવે એટલે વરી હોય ને એવું ને એવું તાજું થઈ જાય. માર્ગ તાજા થઈ ગયા, પડું પાછું જ્યાં વરાપ થઈ હોય ને જેટલી એ વરાપ પાછી હોય એની આવી જાય, ગારો થઈ જાય. ભાદરમાં પાછું જો આ પથાણ છે ને એમાં હે મૂરો પાછો અવડો થઈ ગયો હે. હાથી નહીં હાલે તો વરી આને ખડની દવા મારવી જો હે, નકર આ હમણાં જુવાણ થઈ જવાનું હે. જતા કેમ ઉઠો હોય આ હેડા ભરની હારુમાં આપણે છે ને ખાલા બુર્યા હતા, 2 દી થઈ ગયા હે. જોઈ હવે ટોહો ફૂટો કે નહીં. હાલ તો થઈ ગયો ભાઈ, આકડિયો થઈ ગયો આકડિયો. દાદા અળસિયા હા માથે હે ઉગીતા જા હે, પછી રીએ ન રીએ એ આગળ જતા ખબર પડે, બાકી ઉગવામાં વાંધો નહીં આવે. જો અહીંયા અળસિયું નીકળું યારી અને આપણે કોણ ટોહો જો અવડો થઈ ગયો હે. રાખી દઈ ભાઈને પાછા બહાર આવી જાય. નવરા છે ને તે આવું કામ હાલે. ફરી રહીએ આપણે, ફરી રહી તેલ ઓઇલ ને થોડોક તેની ચાર્જ રાખવી પડે, નકર પછી હાલે નહીં હરખો. આ ફરી રહીએ બધું. આમ કઈ શાંતિ આમ કઈ ભીડતી કે નથી, બાકી હાંધવું જેનું મોટું કામ હોય ને કરી લે. ટાકો ટાકો થઈ જાય. બેનને જો કંઈક નવીન તૈયારી હાલે હે, કહેવાની હોય તો રામ જાણે. ले लियो इनी आर्यो की बनायो है स्टिकर चुटान आपड़ा बड़ा घरना स्टिकर है जो आ मानो उडमानो तम आ भाईनो પછી આ માનો આ બાપ દાદાનો આ મારો આ તમારો. જય શ્રી કૃષ્ણ. એને જય આવું તો જય શ્રી કૃષ્ણ કહેવાય. અને હવે જો યાર ટાઈમ થઈ ગયો યાર કરી લીધું, લઈ લીધું બધું ખાવાનું. હા બેહો બેહો ખાઈ લ્યો. મારે ખાવું હે થોડી ચા પીવી, મારે તો મને બહુ ભૂખ નથી આવી. ખાવું લાવ એક ખાઈ લીધી. હા બહુ ભૂખ હે. મારે થોડી ચા પીવી. હાલો
કડક રહેજે, કડક કડક રહેજે, કડક રહેવાનું હોય, કડ આગળ રહેવાનું ને. ઊંધું આમ શીર્ષાસન, શીર્ષાસન આવડે? આવડે શીર્ષાસન? ઓહી કુ રાખે ને આમ થઈ જતા. એને કોરીએ કોરીએ ઉપાડે, કોરીએ કઈ ના થાય. બાબુ થી ઉપડે એમ નથી ભાઈ, વજન થઈ ગયું ના ઉપડે બેન. કોરીએ એક હાથે ઉપાડવાનો હોય, આમ અધર કરવાનો. એવું કોઈને માથે એમ કે ઠેકડો નહીં, હરખા દાદા ઓલા ખંભા પકડી લે. હા એમ ઊભી જા પણ ના ઉપડે હવે. પડી ના જા. રેતીમાં રમવાનું હોય, ધૂળ ન હોય. કેને ખબર પડે કપાળ ભાંગી પડે તો અચાણ હોસ્પિટલ જાવ. એ તમે ઊભી કરવો, ઊભી કરો તો થઈ જાય. સેટિંગમાં થઈ જાય. અહીંયા ઊભી કર દો. ના ના સેટિંગ પડે કરાય ના. બાબા કેને ખબર હોય કોના હરે જન દેવાલ કપાળ થાય. તૈયાર કરી લીધા બધા અને મેં બેને ખામણા વિસરી લીધા. ઘડીક વાર પછી આ નવરા હતા, રમતી હતી બેન બે બાપુ ને આ રમાડતા હતા. અને ઘણી ઘણી એની રમતું હોય ને બાપુના જમાનાની એ રમતું આ એ બધું બેનને શીખાડતા હતા. આ અટાણે જે રમતા હતા ને અટાણે છોકરા એમ ના રમે, તેથી બરનું કામ એને ઊંઘ બીતી હતી, અહીંયા બીતી હતી પડવાથી લહરવાથી. હવે કરવા બહાર થઈ જાય થઈ ગયું તો પણ આ બીક લાગે લહરી જાય ને એટલે બીક લાગે. હલો રેડે આવ્યા હતા. બાકી વરસાદ ઓછો પડી ગયો હવે. હવે એક લઠો કદાચ હાથી હાલ ન હોય તો હવે આવી જઈએ. બેન આવ્યા હે ને ખેલકૂદમાં બહુ હોશિયાર છે બધી વસ્તુમાં. આવી રીતનું ગમે એ કહે ને એ
કરી જ લઈએ ને હે ને એક આ તો બહુ વહેલાથી આવડે બેન કેમ કરતી હતી કરતા બેન પેલા હું વિડીયો જોતી ને તેમાં હે ને પકડી નાખું કરતી તે ભાદર ટ્રાય કરીને પડી વાહુ તો કરે દાદા ચેલેન્જ દીધો વાહુ તો કરે દાદા કર્યું તો 20 રૂપિયા કાઢો હતા માગુન જો સબૂતીમાં હે ને બધા સબૂતીમાં હે કે વચમાં કે આડી ના હરખું પાહરું ઓલે ત્રાહું જાતી હતી હાઈ